હેલો ડિયર ફ્રેન્ડ, કેમ છો? મજામાં જ હશો. તો ફરીથી સ્વાગત છે અમારા એક નવા જ બ્લોગમાં. બાકી બધાને જય માતાજી, જય રામાપીર. તો જો આજે ભાઈ લગ્નમાં ગયા હતા એની આપણે ક્લિપ ઉતારી છે, તો એ આપણે આગળ બતાવશું કે લગ્નમાં ગયા હતા એની ક્લિપ જોઈ. અને આજે જો અત્યારે લગ્નમાં થઈને ભાઈ વાડી આવી ઢોરને નીણને પાણી પાઈ દીધું છે, નીણ નાખી દીધી છે. ને હવે ભાઈ એક મહેમાન આવવાના છે પાછા, આજ મળવા માટે આવવાના છે. થોડુંક ચેનલ નું કામ છે, એને આવવાના છે. હમણાં આવશે એટલે તમને મુલાકાત કરાવીશ એમની સાથે, અને થોડુંક સેટિંગ એને કરી દઈએ એટલે એ મહેનત કરતા રહે ને આપણે ભાઈ મહેનત કરીએ, એમાં શું પ્રોબ્લેમ છે ભાઈ? એને મહેનત કરવી છે ને આપણે ભાઈ થોડુંક આવડે શીખવાડવાનું હોય ને, બીજું કઈ હોય નહીં. તો હાલો આવા તેને તમને તમારી સાથે મુલાકાત કરાવશો, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. તો જોવા મિત્રો, અત્યારે આવ્યા હતા ભાઈ રાહુલભાઈની બળદુઈથી. તો ભાઈ એની ચેનલમાં થોડોક પ્રોબ્લેમ હતો, એ આપણે ભાઈ સોલ્વ કરી નાખ્યો છે. કારણ કે પ્રોબ્લેમ એવો હતો ને, કાંઈ વિડીયો ઉતારવાનું શૂટ કરવાનું ભૂલાઈ ગયો ને, એ ભાઈ વહી ગયા ને પછી સાંભળ્યું ભાઈ વિડીયો શૂટ કરવાનો હતો. એટલે ભાઈ રાહુલભાઈ તમે પાછા આવો ને ત્યારે ભાઈ વિડીયો શૂટ કરવાનું સાંભળજો. પ્રોબ્લેમમાં ભાઈ મેં મારા સબસ્ક્રાઈબરને કીધું હતું કે ભાઈ રાહુલભાઈની આવો એટલે આપણે ભાઈ વિડીયો શૂટ કરવાનો છે. તો આવો ત્યારે યાર ખાસ સંભાળજો કે ભાઈ વિડીયો શૂટ કરી નાખો એમ. અમને ભૂલાઈ ગયું હતું એટલે જો પાછું ફરીને કેવું પડ્યું ભાઈ. હવે નેક્સ્ટ ટાઈમ ક્યારેક ભેગા થઈ ત્યારે વાત કરશું. બાકી જો પડા માટો મારવા આવી ગયા છે ને ભાઈ, જો આ લીલું મસ્તીનું થઈ ગયું છે બાજરું. અને ભાઈ જો આ કેરામાં વાવી દીધું છે આપણે લસણ ને ભાઈ સનસેટ થવા આવ્યું છે ભાઈ. અને આમાં તમને ખબર છે ભાઈ મેથી વાવી છે ને ભાઈ. આ કેરો આપણે પહેલાં વાવ્યો હતો અને આ કેરામાં ભાઈ મેથી વાવી છે ને થોડાકમાં ધાણા વાવ્યા છે. બાકી આપણે લઈ લીધું છે ભાઈ દાંતણું. તો હવે તમે સમજી ગયા છો શું કામ વિશે. તો થોડોક આમ રાખવું, નકર કંઈક ફોન મળી રહી તો કેમેરાની દેવાઈ જાય. એટલે હવે જો ભાઈ હા મેં કેરો રહ્યો ભાઈ નીણનો. તો ભાઈ આપણે નીણ વાઢવાની છે. જો ગાઓ બિશેરી સામું જોઈ છે. તો નીણ વાઢી લેવી, પછી ખવારી દેવી. અને આ થોડીક તબિયત ખરાબ હોય ને એવું લાગે છે, શરદી થઈ ગઈ છે ને ભાઈ માથું ને એવું દુખે. તો અહીંયા હાલો થોડુંક કામ કરી લઈએ. બાકી જો સરસ મજાના આપણે જો ભાઈ મૂળા થઈ ગયા છે. જો મૂળા ને ભાઈ દૂધિયા સરસ મજાના ભાઈ લીધીને આપણે કેરો ચોખ્ખો કરીને છે. તમે આગળ જોઈને ગયો છે ને ભાઈ સરસ મજાની ટમેટી પણ. હા ખાટિયા ટમેટાનું ભાઈ શાક ખાવાની આપણને ભાઈ બહુ મજા આવે. તમે કોઈ આવું ખાતા હોય તો કોમેન્ટ કરીને કહેજો. બાકી તમને આ વાડીના દેશી ટમેટા ખાટિયા અને ભાઈ દુકાનેથી લીધેલા ટમેટા કેટલો ફેર આવે એ જરાક કોમેન્ટ કરીને કહેજો. તો બાકી આપણે વાડીએ જો ફરતી બાજુ ટમેટી વાવી દીધી છે. જો આવા સરસ મજાના નાના ટમેટા આવે છે, ઝીણા ઝીણા. બાકી જો હવે આપણે કેરો આવી ગયો છે વાઢવાનો. જો આ અધૂરો કેરો છે, બાકી આપણે વાઢવાનો છે. જો તો એ વાઢી નાખવી. અને હાલો તો તમને એનું બધું થોડુંક સિનેમેટિક છે ને બતાવી દઉં. થોડોક સનસેટ થાય ને ત્યારે બતાવો એટલે તમે બધા કન્ટિન્યુ વિડીયોમાં બિના રહેજો. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જશો. તો ફરીથી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. ને આજે ઘણા દિવસ પછી ફરી પાછા મળ્યા. તો સૌથી પહેલાં તો બધાની
જય માતાજી, જય દ્વારકાધીશ, જય મેલોડીમાં, જય રમાપીર. તો કેટલા દિવસ પછી હું જોવા મળી, કેમ કે થોડાક દિવસથી હું ગઈ હતી મારા પપ્પાને એના ઘરે આટો. કેટલાય દિવસથી ગઈ નથી, દિવાળીએ ગઈ હતી એટલા માટે વેકેશન હતું ને હમણાં હવે વેકેશન ખુલી જવાનું છે, કેમ કે અમારા શેઠ છે એટલે અમે જ્યાં કામે જઈએ છીએ એ શેઠ છે એમના છોકરાના લગ્ન હતા. એટલે કે આજે જાન ગઈ હતી એમની, તો હવે કારખાના પણ ખુલી જવાના છે 25-26 તારીખે. તમારે લોકોને કારખાના ખુલ્યા કે નહીં કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. બાકી કેટલાય દિવસ પછી હું મળી, કેમ કે કેટલાય દિવસથી 4-5 દિવસથી મારા પપ્પાના ઘરે વઈ ગઈ હતી. આટલો રોકાવા માટે ગઈ હતી, કેમ કે પછી વેકેશન ખુલી જવાના છે એટલે કીધું રોકાઈ આવું આ રવિવારે. અને અમારી બેન છે ભાવનગર ભણે છે તો એ વઈ જવાની એટલે મારા પપ્પાને થોડાક દી તેડી ગયા હતા ના આટો, કેમ કે વઈ જવાની હતી એટલે હવે પાછી ક્યારે આવે એનું નક્કી ન હોય. એટલા માટે હું ગઈ હતી તો એ પણ ભાવનગર જતી રહી અને હું મારા ઘરે પાછી આવતી રહી, કેમ કે ના હતી કે કાલનું બી આવતું બહુ જ ઘર સાંભળ્યું હતું. બાકી ઘર નાનું હોય કે મોટું હોય ગમે એવું ભલે ઝૂંપડું હોય તોય પણ આપણને આપણું ઘર સાંભળે. એટલે પછી જો મને મારા ઘર સાંભળે તો આવતી રહી ને ઘરે આવીને શાંતિ મળી, બહુ મજા આવી ગઈ. બસ બાકી બીજું તો કંઈ બોલવાનું નથી. નાખણ ગયા ફૂલ મજા કરી, રખડ્યા એવું બધું કર્યું. જો કે મજા તો નથી, અહીંથી ગઈ ત્યારે જ મને તાવ આવી ગયો હતો એટલે પછી નાખણ ગઈ અહીંથી તાવ આવી ગયો હતો એટલે ના ગઈ. પછી કઈ બહુ રાગે નતું એટલે કઈ રખડવા બહુ ગયા નથી. પપ્પાને વાડીએ ગઈ હતી, બધી આટો ને એવું મારવા અને દાદા પાસે બધા પાસે ગઈ હતી. નાગણ ગઈ ના જઈને બહુ મજા આવી. પછી અમારા પપ્પાને કપ્પા વીણતા હતા એને કપ્પા વીણવાનું તો હજુ બાકી છે એને વીણને જો કે હું ગઈ એટલે કોઈ કઈ કામ જ નથી કર્યું, ખાલી જીરું વાવ્યું છે મારા પપ્પાને ને તેમાં પાણી ને એવું વાળતા હતા મારા પપ્પાને. બાકી અમે કઈ નથી કર્યું આજ થોડીક માંડવી વીણી, બાકી હું તો રખડીશ મેં કઈ કર્યું નથી કે મને કઈ મજા હતી નહીં એટલે મેં કઈ કર્યું નથી, બધા કરતા હતા. બીજે ક્યાંય ગયા નથી કેમ કે મને મજા નથી એટલે વાડીએ ગયા હતા ખાલી આટો મારવા માટે બસ, બાકી ક્યાંય ગઈ જ નથી, ઘરે આવતી રહી. બાકી અમારો આજનો વ્લોગ છે એ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ને જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા સાઈડમાં પેલું બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને અમારા વિડીયોની જાણ છે એ સૌથી પહેલા તમને લોકોને થાય. તો હવે ફરી પાછા મળીશું એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.